અટકાવથી આપણે જોઈ શકીએ છીએ અહીંયા એકદમ દાણો ભરાવદાર આપણને જોવા મળે છે. જે દાણો છે પૂરેપૂરો ભરાયેલો આખો છોડ આપણને જોવા મળે છે. નવું ફ્લાવરિંગ પણ ચાલે છે, નવી ડાળીઓ પણ વધારે આપણને જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. જેમ દોણો પાકતો રહે ફૂટે. વિક્રમભાઈ ભીખાજી, ગામ ચાંદરવા. બરાબર. તો આપ કેટલા વર્ષથી જીરુની ખેતી કરી રહ્યા છો? આમ 4-5 વર્ષથી કરી રહ્યા. બરાબર. અને છેલ્લા 4-5 વર્ષથી આપણે ધર્મજની એક દવાનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. જીરુની અંદર કઈ દવાનો ઉપયોગ કરીએ છીએ? રુજુતાનો ઉપયોગ કરીએ છીએ. 3-4 વર્ષથી સરખો દર વર્ષે એ જ કરીએ. બરાબર. 3-4 વર્ષથી રુજુતાનો આપણે ઉપયોગ કરી જ રહ્યા છીએ. તો આ રુજુતાનો જે ઉપયોગ આપણે જીરુના પાકની અંદર કરીએ છીએ, કેટલી વાર સ્પ્રે કર્યા આ વર્ષે? આ વર્ષે 2 વખત કર્યા, હજી 2 આવી જાય છે. બરાબર. એટલે ટોટલ 3 થી 4 સ્પ્રે આપણે રુજુતાના કરતા હોઈએ છીએ. તો આ રુજુતાનો સ્પ્રે કર્યા પછી તમને જીરુમાં શું ફેરફાર જોવા મળે છે દવાથી? એનાથી ફૂટ વધારે કરે છે અને દોણો ભરેદાર થાય છે, વજનદાર અને મોટો દોણો થાય છે. એટલે કે અટકાવથી આપણે જોઈ શકીએ છીએ અહીંયા એકદમ દાણો ભરાવદાર આપણને જોવા મળે છે. કે જે દાણો છે પૂરેપૂરો ભરાયેલો આખો છોડ આપણને જોવા મળે છે. નવું ફ્લાવરિંગ પણ ચાલે છે, નવી ડાળીઓ પણ વધારે આપણને જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. માળ ખેંચે કરે આ નવી ફૂટ વધ્યા કરે. જેમ દોણો પાકતો રહે એમ ફૂટ આવ્યા કરે. બરાબર. તો આ જે આપણે દાણો ભરાવવા માટે આપણે જે રુજુતા દવાઓના ઉપયોગ કરે છે, નવું ફ્લાવરિંગ આવતું હોય એનો દાણો ભરાવવા માટે આપણે અલગ અલગ માળ આપણે જીરુમાં ભરવા છે. તેના માટે આપણે જે રુજુતા દવા 3-4 વર્ષથી વાપરો છો, તો અન્ય ખેડૂતો પણ વાપરશે તો કેવું રહેશે? ખૂબ સારું રહે. મેં તો કેટલા ખેડૂતોને કીધેલું છે અને લઈને અપાવેલી પણ છે કે આ વાપરો તમે. બરાબર. આપણે બીજા ખેડૂત મિત્રોને પણ રુજુતા દવાની ભલામણ કરેલી છે. અહીંયા આપણે ખેતર આખું એક સરખું જોઈ શકીએ છીએ. તો આ દવાના અભિપ્રાય જે તમે આપ્યો બીજા ખેડૂત મિત્રો માટે પણ ઉપયોગી થશે. આભાર. બહુ સારી જ આવે છે.